સમાજ જ્યારે મંદિરો, ધર્મસ્થાનો, સત્સંગ મંડળો, આધ્યાત્મિક કેન્દ્રો એમાં પણ પોતાની લૌકિકતાને જો પ્રવેશ આવી દેશો તો પવિત્ર થવા માટે જશો ક્યાં? ઘણા મોટા મોટા લોકો, ઘણા મહાત્માઓ પાસે દેખાય, એ ભક્તિ માટે ના હોય, એમ થાય કે અમારા ધંધામાં પાર્ટનર થઈ જાય, આ અહીંયા ઇન્વેસ્ટ કરી દે. જો એક વસ્તુ સમજો, કોઈ પણ આધ્યાત્મિક પુરુષ પાસે જઈ, કોઈ પણ આધ્યાત્મિક જગ્યાએ જઈ કોશિશ કરજો કે ત્યાં બને એટલી લૌકિક વાત ઓછી થાય. તમે જ્યારે મંદિરોને, ધર્મસ્થાનોને અપવિત્ર કરો છો ત્યારે તમારા ભવિષ્ય અને આવતી પેઢી માટે ખિલવાડ કરી રહ્યા છો. તમે એને પ્રદૂષિત કરી રહ્યા છો. જો ચહેરો કાળો થાય તો ધોશો તો ચોખ્ખો દેખાશે, પણ અરીસો કાળો કરી દેશો ને તો જ્યારે જોશો ત્યારે ચહેરો કાળો દેખાશે. સમાજે કોશિશ કરવાની છે કે આધ્યાત્મિક ગુરુઓ, આધ્યાત્મિક સ્થાનો, આધ્યાત્મિક સંસ્થાઓ એની પવિત્રતા જળવાયેલી રહે. ત્યાં કેવલ ભગવદ વિષયો પર ચર્ચા થાય, ત્યાં આધ્યાત્મિક વાતાવરણ બનેલું રહે. ત્યાંનું વાતાવરણ આપણે લૌકિક ન કરીએ, એના માટે સમાજે જાગૃત થવાની જરૂર છે. કેવલ લૌકિક ફાયદાઓ માટે જ્યારે ધર્મસ્થાનોના ઉપયોગો કરવા લાગશો તો માણસ પવિત્ર થવા માટે જશે ક્યાં? અને આપણે જ્યારે એને લૌકિક અને અપવિત્ર કરીશું આ રીતે, કારણ કે અપવિત્રતા એ કેવલ ગંદકી કરવાથી નથી થતી, ત્યાં લૌકિક વિચારોને પ્રવેશવાથી થાય. અને એટલા માટે સમાજે જાગૃત થવાની જરૂર છે. ક્યાં જઈને કેવી વાતો કરવી? સંતો, મહાત્માઓ, ગુરુજનો પાસે બેઠા હોય ત્યારે બને તો કોશિશ કરો કે લૌકિક વાત ઓછી થાય, એમને પણ ભગવત ચિંતન થાય એવી ચર્ચા કરો. પાખંડી નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ, વિરક્તો પરિગ્રહ વાળા થઈ ગયા. તરુણી પ્રભુતા ગેહે ચાલકો બુદ્ધિદાયક, કન્યા વિકૃણો લોભા દંપતિ નામ ચકલકનમ. ઘરે ઘરે ક્લેશ જોયા, ઘરે ઘરે ઝઘડા જોયા. કલયુગના બધા, કલયુગ એટલે ક્લેશ. આ બધા જ લક્ષણો જોતા જોતા નારદજી કહેવા લાગ્યા કે હું વૃંદાવનમાં આવ્યો, અને જ્યાં વૃંદાવનમાં આવ્યો ત્યાં એક મેં દ્રશ્ય જોયું ને મને બહુ આશ્ચર્ય થયું. અને મને જતા જોઈ એક સ્ત્રીએ અવાજ લગાવીને કહ્યું કે અરે ક્ષણવાર માટે ઉભા રહો, કારણ કે સંતના દર્શન, મહાત્માના દર્શન, ક્ષણવારના દર્શન સમસ્ત પાપોનો સંહાર કરનારા. કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય તો એ સમસ્ત પાપોના નાશ થઈ જાય. ગંગા સ્નાન બરાબર છે. એટલે જ આપણે ત્યાં પધરામણી ને આ બધું કરાવીએ છીએ. એનો ભાવ શું? કહેવાય છે કે મહાત્માઓના ચરણ એ તીર્થ સમાન છે. એમ કહ્યું, આપણે આપણા ઘરને તીર્થમાં નથી લઈ જઈ શકતા, પણ આ ચાલતા ફરતા તીર્થ જો આપણા ઘરે પધારે તો આપણું ઘર પવિત્ર બની જાય. આ ભાવથી આપણે ત્યાં પધરામણી થાય. તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાન. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસે કહ્યું ને કે મહાપ્રભુજી સકલ તીર્થોમાં પધારે. પૂછ્યું કે મહાપ્રભુજીને તીર્થ કરવાની શું જરૂર છે? તો કહ્યું, મહાપ્રભુજીને તીર્થની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. કારણ કે આવા ભગવત સ્વરૂપ આચાર્ય જ્યારે તીર્થોમાં પધારે છે ને, ત્યારે તીર્થોમાં અનેક લોકો પોતાના પાપ મૂકી ગયા હોય છે. તીર્થો પણ મનમાં ક્લેશ કરતા હોય છે કે આટલા પાપોનો અમે નાશ કેમ કરીશું, પણ જ્યારે આવા મહાપુરુષો પધારે ત્યારે તીર્થો પણ એમના ચરણ ધૂલીમાં સ્નાન કરી અને પોતે પવિત્ર થઈ જતા હોય. तीर्थ सकल सनाथ कीधा, चरण रेणु समान. और ये दोनों वृद्ध पुरुष मेरे दोनों पुत्र हैं. एक है ज्ञान, दूसरा है वैराग्य. मैं द्रविड़ देश में उत्पन्न हुई, कर्नाटक में वृद्धि को प्राप्त हुई, महाराष्ट्र में कहीं कहीं पूजाई, પણ ગુજરાતમાં આવી તો હું ગરડી થઈ ગઈ. હવે આવું ગુજરાતના લોકો સાંભળે તેને ગમે? એટલે ગુજરાતના સંતો મહાત્માઓએ અનેક અર્થો કર્યા. કોઈ જીર્ણતામ ગત, એટલે કે જેમ માટીનું કોઈ પૂતળું હોય ને એને જીર્ણ રજ કરી નાખો, એને કહેવાય જીર્ણતા. એટલે કે ગુજરાતના રજે રજમાં વ્યાપી ગઈ. એક અર્થ એમ કર્યો. એક અર્થ એમ કર્યો કે યુવાનીમાં તો બા બધે રહે, પણ ગડપણમાં જે દીકરો બાને સાચવે તો બા બધી મિલકત એને આપતા જાય. એમ યુવાનીમાં તો બધે રહ્યા, પણ ગડપણમાં ગુજરાતના લોકોએ ભક્તિને સાચવ્યા એટલે બધી મિલકત ગુજરાતીઓને આપતા જાય. એક અર્થ એમ પણ કહ્યું
એક અર્થ એમ કર્યો કે જેમ ગરડા કોઈ વ્યક્તિને એક જગ્યાએ બેસાડો ને પછી કોઈ ઊભું ન કરે ત્યાં સુધી ઊભા ન થાય, તો કે ગરડા થઈને ભક્તિ મહારાજની ગુજરાતમાં એવા બેઠા કે પછી ઊભા જ ન થયા, સદાય ગુજરાતમાં એમનો નિવાસ થઈ ગયો. પણ અહીંયા પ્રમાણે બહુ રાજી થવા જેવું નથી. જીર્ણતામ ગતા, કારણ કે વેપારી પ્રજા રહી ને ગુજરાતની, તો દરેકમાં એમ વિચાર કરે આ કરું તો ખરા પણ મળે શું. હવે જો ભક્તિમાં વિનિમયનો વિચાર કરે તો ભક્તિ ગરડી થઈ જાય, ભક્તિમાં સ્વના લાભનો વિચાર કરે તો ભક્તિ ગરડી થઈ જાય. ઘણા લોકો તો એક એક માળા ફેરવીને આકાશ સામે જુએ કે અહીં થયું કે નહીં, એ રીતે માળા ફેરવે. અરે માળા કરી શક્યા ને એ જ મોટી કૃપા છે. એમ ન વિચારો કે આજે મેં માળા કરી તો શું મળશે, એમ વિચારો કે મેં કંઈક કર્યું હશે જેથી આજે એક માળા હું કરી શકું. નવ યમનાષ્ટક કરીને મને યમુનાજી શું આપશે એ ન વિચાર કરો, પણ યમુનાજીએ કેટલી મોટી કૃપા મારા ઉપર કરી, આજે હું નવ યમનાષ્ટક કરી શક્યો. ભગવત નામથી મોટું ફળ આ દુનિયામાં બીજું કોઈ નહીં. એટલે ભગવાનના નામથી શું મળશે એ વિચાર નહીં, પણ મેં કોઈ સત્કર્મ કર્યા હશે કે આજે મારા મુખમાં ભગવાનનું નામ આવ્યું, એટલે કે નામ લઈ શક્યા એ જ મોટું ફળ છે. સેવા કરી શક્યા એ જ મોટું ફળ છે. સેવા કરવાથી શું મળશે એનો વિચાર નથી. ભગવાનના નામને ફળ રૂપે માનો, સાધન રૂપે. ભક્તિ મહારાની કહેવા લાગ્યા ગુજરાતમાં ગરડી થઈ, પણ પાછી જ્યારે વૃંદાવનમાં આવી તો યુવાન બની. વૃંદાવનની ભૂમિનો એ પ્રભાવ છે. અને આજે આપણા બધાનો અનુભવ છે ને કે જ્યાં ટ્રેનમાંથી વ્રજમાં ઉતરીએ ચાલ્યા ના રે લોકો. જે માજી 80 વર્ષના ઘરમાં 4 ડગલા ચાલવા હોય તોય હાથ પકડવો પડે, એ દોડી દોડીને આખી પરિક્રમા કરી આવે ગિરરાજ. જાણે ભક્તિ મહારાની યુવાન થઈને જ્યાં નૃત્ય ન કરતી હોય એમની વૃંદાવનમાં આવીને હું યુવાન થઈ. પણ વિચિત્ર વાત એ થઈ કે મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા. અને મા યુવાન હોય ને પુત્રો વૃદ્ધ હોય એ તો વિચિત્ર વાત કહેવાય, મા માટે દુઃખદાયક કહેવાય. દુનિયામાં ઊંધું હોય, મા ગરડી હોય ને દીકરા યુવાન હોય. નારદજી આપ કોઈ ઉપાય કરો, મારા દુઃખનું નિવારણ કરો. અને એટલા માટે ભક્તિ યુવાન પણ પ્રસન્ન ત્યારે હોય જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય. અને એટલા માટે ભાગવત કથાનો આશ્રય કરવો, કારણ કે અહીંયા જ્ઞાન યુવાન સમજ આવશે, ભગવાન વિશે ખ્યાલ આવશે, ધર્મ વિશે સમજ આવશે. ભાગવત સાંભળવાથી જ્ઞાન યુવાન થાય અને વૈરાગ્ય યુવાન થાય. આ તમારો વૈરાગ્ય છે ને. કેટલા બધા તમારા કામો પેન્ડિંગ છે, છતાંય બધું છોડી 4-4 કલાક કથામાં બેસો છો. આ તમારું વૈરાગ્ય છે. નહીં તો આજના માણસને 2 મિનિટ બેસાડવો અઘરો છે, અને છતાંય આટલા કલાકો બેસે, મોટી વાત છે. તમે ભગવાન માટે બેઠા છો. અને બીજી વાત એ કે 4-4 કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે. નહીં તો માણસે અત્યારે કેટલાય ફોનો ફેરવી નાખ્યા, કેટલાને પાડી દીધો અને કેટલાને ઉપાડી દીધો. આ માણસ તો એવો જ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ રડી પડે ભાઈ માણસ છે. આ માણસ કોઈ એમને બેસી શકે એમ નથી. એટલે એક વાત જીવનમાં યાદ રાખજો, સારું નહીં કરો ને તો ખોટું થશે, સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવશે. અને એટલા માટે પોતાના જીવનને સત્કર્મોમાં વ્યસ્ત રાખજો, તમારા મનને સદવિચારોમાં વ્યસ્ત રાખજો. કારણ કે આને નવરું પાડશો ને તો આ નબળું ગોતી લેશે. આ મનનો સ્વભાવ છે, એને જો નવરું કરશો તો નબળા જગ્યાએ બેસી જશે, એ નબળું વિચારવા લાગશે. અને એટલા માટે એ સબ્જેક્ટ ગોતે એના કરતા તમે એને સબ્જેક્ટ આપતા રહો. મનને સદવિચારોમાં પ્રવૃત્ત રાખો. કયું જ્ઞાન અને વૈરાગ્ય યુવાન હોય ત્યારે ભક્તિ પ્રસન્ન થાય છે. કયું નારદજી આપ કોઈ ઉપાય બતાવો. નારદજી શ્રવણ કરી રહ્યા છે. ભક્તિ મહારાની કહેવા લાગ્યા કે આ કલયુગને પરીક્ષિત મહારાજે કેમ આવવા દીધો. જુઓ ને કલયુગનો કેવો પ્રભાવ, અને એને કારણે મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા. નારદજી કહેવા લાગ્યા તો સારગ્રહી રાજા છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કેસનાથ. સારગ્રહી રાજા હતા પરીક્ષિત મહારાજ. કલયુગ જ્યારે આવ્યો 100 દુર્ગુણ છે, પણ
પણ એક સદગુણ એવો જોયો કે અન્ય યુગોમાં જે યજ્ઞ યાગાદી વ્રત ઉપવાસ આદિથી થાય, કલિયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી પ્રભુ કૃપા થાય. અને આવો સાર જ્યારે કલિયુગનો જોયો ત્યારે પરીક્ષિત મહારાજે કલિયુગને આશ્રય આપ્યો. કલયુગ કેવલ નામ આધારા. આ કલિયુગની વિશેષતા છે. બીજું કાંઈ ન થાય તો ભગવત નામનો આશ્રય કરો. હું ફ્રી થઈને એક માળા કરીશ એવી રાહ નહીં. ચાલતા ફરતા કામ કરતા કરતા જે કરી રહ્યા છો એ કરતા કરતા ભગવાનને સ્મરતા, સ્મરણ કરતા, હરો ફરો પણ સ્મરો. જીવનના બધા જ કાર્યો કરો, પણ તમે એમ વિચારવા જશો કે બધું કામ છોડીને કરું તો બહુ ઓછો સમય મળશે. પણ જે કાર્ય કરતા હોય કરતા કરતા પ્રભુને સ્મરતા, પ્રભુને સ્મરશો તો તમારે કાર્યની સફળતા થશે. કલિયુગમાં ભગવત નામનો ખૂબ પ્રભાવ થયો. એટલે તો ચૈતન્ય મહાપ્રભુને મહાપ્રભુજી જયારે મળ્યા અને જયારે સંવાદ થયો ને ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજી કહે બિલકુલ સાચી વાત. પણ ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવાનનું નામ ભૂલે ને તો કલિયુગ પ્રવેશી જાય. અને એટલા માટે જીવે સતત સાવધાન રહેવું. વદત વિરેવ સતતમ સ્તે મિત્યે મે મતિ. આપણે તો 252 ની વાર્તામાં પણ પ્રસંગ આવે છે. એક વૈષ્ણવ જતો હતો અને સર્પ પડ્યો હતો ને ખસેડવા ગયો લાકડીથી અને સર્પ મરી ગયો. નાગણ જોઈ ગઈ અને એને થયું કે મારા પતિને આણે માર્યો છે તો આને છોડીશ નહીં અને દંશ દઈને મારી નાખીશ. કાયમ એની પાછળ તક ગોતતી ફરે નાગણ કે અવસર મળે ને આને દંશ મારો. પણ પેલા વૈષ્ણવના મુખમાં સતત ભગવત નામ રહે અને ભગવત નામ રહેતું એટલે એ દંશ ન મારી શકે. એક વાર બજારમાંથી જતો હતો એટલામાં કોઈ વ્યક્તિ મળ્યો અને કંઈક લૌકિક વાત કાઢી અને લૌકિક વાત કાઢીને પેલીને તક મળીને એને દંશ દીધો અને એનું મૃત્યુ થઈ ગયું. આ સમાચાર કોઈએ ગુસાઈજીને આવીને કહ્યા કે આ રીતે નાગણે દંશ માર્યો ને પેલો વૈષ્ણવ મરી ગયો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એનું મૃત્યુ તો ક્યારનું આવી ગયું હતું. આ નાગણ બીજી કોઈ નહોતી, એની કાળ હતી. પણ એના મુખમાં ભગવત નામ રહેતું ને એટલે કાળ એનો પ્રભાવ ન પાડી શકે. પણ જ્યારે ભગવત નામ ભૂલ્યો અને લૌકિક બોલવા લાગ્યો એટલે કાળને એણે જ અવસર આપ્યો અને કાળ રૂપી નાગણે આવીને દંશ દીધો ને એનું મૃત્યુ થયું. બાકી મૃત્યુ તો ક્યારનું આવી ગયું. ભગવત નામે એની રક્ષા કરી. અને એટલા માટે નારદજીએ કહ્યું કે કેવલ કલિયુગનો પ્રભાવ એ છે, એનું મહાત્મ્ય એ છે કે અહીંયા ભગવત નામ માત્રથી કલ્યાણ. કહ્યું આપ કોઈ ઉપાય ગોતો. નારદજીએ કહ્યું કે નિશ્ચિત હું તમારા દુઃખના નિવારણ કરીશ. એટલામાં આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. નારદજીએ ખૂબ કોશિશ કરી, ભગવદ્ ગીતાના શ્લોકો વેદોના મંત્રો બોલ્યા, પણ આળસ મરડીને ઉભા થાય ને પાછા સુઈ જાય. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થાય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. કયું સત્કર્મ કરો એ ન કહ્યું. આકાશવાણી થઈ તો ખરી. આકાશવાણી હંમેશા કોડવડમાં. ત્યાં દેવકીજીના જયારે રથની લગામ પકડીને કંસ વળાવવા જાય છે, આકાશવાણી થઈ 8મો ગર્ભ તારો કાળ થશે. પણ દીકરો થશે દીકરી થશે કાંઈ ન કહ્યું. અહીંયા કહ્યું સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ કરવું એ ન કહ્યું. નારદજીએ વચન આપ્યું ભક્તિ મહારાનીને, હું તને વચન આપું છું કે તારા દુઃખનું નિવારણ કરીશ. અને નારદજી ત્યાંથી પરિભ્રમણ કરવા માટે ચાલ્યા. દુઃખના નિવારણનો ઉપાય ગોતવા માટે ચાલ્યા અને ચાલતા ચાલતા બદ્રીનાથ આવ્યા અને અહીંયા સનતકુમારો સાથે એમનો મેળાપ થયો. નારદજી આ રીતે પોતાનું વૃત્તાંત કહ્યું કે સનતકુમારો, મારા મનમાં ચિંતા એ છે કે આ ભક્તિના દુઃખનું નિવારણ કેમ થશે, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કેમ થશે, ભક્તિ પ્રસન્ન કેમ થશે. સનતકુમારો કહેવા લાગ્યા, અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. અરે સત્સંગ માટે આવ્યા છીએ એટલે કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ અને કોઈ સાંભળનારું મળે તો અમે કથા ગાવા બેસી જઈએ. તમારા દુઃખનો ઉપાય, તમારી ચિંતાનો ઉપાય એક જ છે, હે નારદજી, તમે ભાગવત કથા કરો. ભાગવતજીનો એવો પ્રભાવ છે, એનાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન થઈ જશે. પણ કોણ કરે, ક્યાં કરે? સનતકુમારે કહ્યું અમે તો સત્સંગ માટે આવ્યા છીએ, તમે કહો તો અમે પોતે કથા કરીશું.
અને જ્યારે આવું સનત કુમારો બોલ્યા, નારદજીનો તો આનંદનો પાર ન રહ્યો. એક તો ભાગવત જેવી કથા અને એ પણ સનત કુમારોના મુખે. આનાથી મોટો બીજો લાભ કયો? સનત કુમારોએ કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામક તટ છે, ગંગાજીનો પાવન કાંઠો છે, તમે ત્યાં કથાનું આયોજન કરો. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. કથાનો પંડાલ તૈયાર કર્યો છે, સુંદર વ્યાસપીઠ તૈયાર કરી છે, સમસ્ત જનોને આમંત્રણ આપ્યા છે. નદીઓ, પર્વતો, તીર્થો, દેવતાઓ, ઋષિઓ, મુનિઓ જુદા જુદા રૂપ ધારણ કરીને કથામાં આવવા લાગ્યા.